ભરૂચ લોકસભા બેઠકે તો હદ કરી મનસુખ વસાવા અને ચેતર વસાવા ફરી એકવાર તાલુકા પંચાયતની સામે આમને સામે. ચેતર વસાવા વિધેલાઓનું ટોળું લઈ હુમલો કરવા આવ્યો હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ. ચેતર વસાવાએ ગુંડાઓ ઊભા કરીને અધિકારીઓને કર્મચારીઓને ડર હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ. મનસુખ વસાવા મતગણતરી કરતા પહેલા જ ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ચેતર વસાવા મનસુખ વસાવામાં બોખલાહટ પણ આવી ગયું છે. ચેતર વસાવા ભરૂચ લોકસભા બેઠક સતત ચર્ચાસ્પદ બની ગઈ છે. આ બેઠક ઉપર બંને આદિવાસી ઉમેદવારો એકબીજા ઉપર આક્ષેપબાજી વચ્ચે પણ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મનસુખ વસાવાએ ચેતર વસાવા ટીડીઓને ધમકી આપી હોવાનો મેસેજ મૂકી તાલુકા પંચાયત ઉપર પહોંચતા ભારે હંગામો મચ્યો છે અને જેના પગલે બંને એકબીજા ઉપર સામને આમને આવી જતા રાજકીય માહોલ ગરમાયો. ભરૂચ લોકસભા બેઠક ઉપર રસ્સાકસીના દ્રશ્યો વચ્ચે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી અને ભરૂચ બેઠક ઉપર ઓછું મતદાનને લઈને પણ રાજકીય માહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે મનસુખ વસાવાની તરફેણમાં મતદાન ઓછું થયું હોય તેવા પ્રશ્નો ઊભા થતા હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો પ્રશ્ન ઊભો થયો છે. મનસુખ વસાવાએ ગતરોજ બપોરના સમયે પોતાના સોશિયલ મીડિયાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક મેસેજ મૂક્યો હતો, જેમાં ચેતર વસાવા ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીઓને બહાર કાઢી ઓફિસમાં ધમકી આપી હોય તેવો મેસેજ મૂકતા તમામ તાલુકાના સભ્યો તાલુકા પંચાયત પણ ઉપર પહોંચ્યો હતો અને તેઓ મેસેજ મુકતા વાતાવરણ હતું અને મોડી સાંજ સુધી લોકોના મેળાવડા જામ્યા હતા અને જેને પગલે સાંસદ મનસુખ વસાવાએ પણ ચેતર વસાવા સામે આક્રોશ વ્યક્ત કરી આમને સામને આવી ગયા હતા અને સમગ્ર પ્રકરણ મુદ્દે મનસુખ વસાવાએ પણ ચેતર વસાવા ગુંડાઓનું ટોળું લઈને આવ્યો હોય, એમાં કેટલાય દારૂડિયા પીધેલા હોય એવા આક્ષેપો સાથે સમગ્ર પ્રકરણની પ્રતિક્રિયા રજૂ કરાઈ. ગઈકાલે હું મારી ઓફિસ પર હતો ત્યારે 4:30 વાગે મારા ઓફિસ બોય જે છોકરો હોય છે એને મને બતાવ્યું કે સાહેબશ્રી તમારા નામજોગ મનસુખભાઈએ પોતાની આઈડી પર પોસ્ટ કરી છે. ત્યારે એમનું ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટા પર મેં જોયું તો એમણે મારા પર આક્ષેપ કર્યા હતા કે મેં તાલુકા વિકાસ અધિકારીને ધાકધમકી આપી છે, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને ડરનો માહોલ મેં પેદા કર્યો છે. અને મનસુખભાઈએ બીજું પણ લખ્યું હતું કે બધા લોકો ત્યાં તાલુકા પંચાયત પહોંચો, હું પણ નીકળી ગયો છું. એટલે આ આચારસંહિતાના માહોલમાં બધા લોકોને જાહેર આમંત્રણ આપીને ત્યાં ભેગા કરવું, માહોલ બગાડવો, મને રાજકીય રીતે વેતરી કાઢવાનો જે મનસુખભાઈએ પ્રયાસ કર્યો છે ત્યારે એમને અમે વખોડી કાઢીએ છીએ. અમે તો તાલુકા પંચાયતમાં કાયમ જ જઈએ છીએ. ગઈકાલે પણ અમે ટીડીઓને મળીને આવ્યા હતા. મનરેગા, નલ સે જલ તમામ યોજનાકીય બાબતે એમણે મને પ્રગતિ રિપોર્ટ પણ આપ્યો હતો. ત્યારે હું માનું છું કે આવનારી 4 જૂને જે મતગણતરી છે ત્યારે મનસુખભાઈ અને એમની ટીમમાં એક ડરનો માહોલ હોઈ શકે કે ચૈતરભાઈને આટલા દિવસોમાં કોઈ ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી આપીએ, એવું પણ કંઈક હોઈ શકે. અને બીજું એવું માનું છું કે મેં જે યોજનાઓ બાબતે પૂછ્યું કે મેં 6 મહિનાની મારી ગેરહાજરી દરમિયાન મનરેગામાં 22 કરોડ ચૂકવણા થઈ ગયા, વિકાસશીલ તાલુકામાં 4 કરોડના કામ થઈ ગયા, FRAમાં 3 કરોડ 90 લાખના કામો થઈ ગયા, આદિ આદર્શ ગ્રામમાં 18 કરોડનું થઈ ગયું. તો આ બધી યોજનાઓ, એટીવીટી હોય, વિવેકાધીન હોય, બધી યોજનાઓમાં મારી ગેરહાજરીમાં બારોબાર બિલો બન્યા છે. ત્યારે આ તમામ યોજનાઓમાં કદાચ એમને ખબર પડી હશે કે આવનાર દિવસોમાં આ તપાસનો રેલો કમલમ સુધી પહોંચે, એટલે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા આવી ગયા. અને અમે તો ત્યાં જ હતા. મનસુખભાઈ એમની ચેમ્બરમાં બેઠા હતા કલાક સુધી. ટીડીઓને એમણે દબાણ ઊભું કર્યું, પીઆઈને બોલાવી લીધા ફરિયાદ લેવા માટે. ટીડીઓએ 2 હાથ જોડીને કીધું કે સાહેબ આવું કંઈ થયું નથી, સામે સીસીટીવી કેમેરા પડેલા છે. ટીડીઓ બહાના કાઢીને ટીડીઓ રજા લઈને નાહી ગયા. ત્યારે પછી પણ મનસુખભાઈ અડધા કલાક ત્યાં બેઠા હતા, અમે બહાર ઊભા હતા. ત્યારે મનસુખભાઈ પર અમે ખુલાસાની વાત કરી તો મનસુખભાઈ હું પોતે સાંસદ છું, અમારી સરકાર છે એમ કરીને ઉશ્કેરાઈ જઈને, એમની બાજુમાં એક બુટલેગર હતા એ પણ ઉશ્કેરાઈ જઈને જે અમારી સાથે એમનો વર્તન વ્યવહાર કર્યો છે એ બદલ અમે પોલીસ સ્ટેશને ડીવાયએસપીને લેખિત જાણ પણ કરી છે. અને આ ચૂંટણીના માહોલમાં પૂર્વ આયોજિત ગેરકાયદેસર મંડળી બનાવીને આવો શાંતિનો માહોલ ઢોળાવવા માટે અને મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે જે મનસુખભાઈએ પ્રયાસો કર્યા છે એમાં યોગ્ય કાર્યવાહી થાય એ અમે માનીએ છીએ. અગર ભૂતકાળની જેમ ખોટા કેસ ઊભા કરવામાં આવશે ને અમને અમારા આગેવાનોને જો હેરાન કરવામાં આવશે તો આ વખતે અમે તૈયાર છે, અમારા સમર્થકો તૈયાર છે. અમે ઈંટનો જવાબ પથ્થરથી મનસુખભાઈને આપીશું અને શાંતિનો માહોલ બની રહે માટે અમારા પ્રયાસો છે. ત્યારે પોલીસને પણ અમે કોઓપરેટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં 5 આગેવાનોને બેસાડીને જો આનું નિરાકરણ કરાવવા માંગતા હોય તો અમે એ રીતે પણ તૈયાર છે અને શાંતિનો માહોલ બને એ જ અમારા પ્રયાસો રહેશે. એ જ આપના માધ્યમથી સૌને હું જણાવવા માંગુ છું.
હું ગઈકાલે ભરૂચ 3 કલાકે ભરૂચમાં હતો. અમારા કાર્યકર્તા સાથે મારા અન્ય કામો માટે હું ત્યાં રોકાયો હતો. મને સમાચાર મળ્યા કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ટીડીઓ ચેમ્બરમાં ગયા. ટીડીઓ ચેમ્બરમાં અન્ય કર્મચારી હતા, એમને બહાર કાઢી મૂક્યા અને બંધ બારણે ટીડીઓને ઘણી બધી રીતના ધમકાવવામાં આવ્યો અને એના કારણે ટીડીઓ ઓફિસ ચેમ્બર છોડીને એ ભાગી ગયા છે. અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકાના સભ્યો, જિલ્લાના બીજા પ્રતિનિધિઓ એ પીવાના પાણીના પ્રશ્નો લઈને એ પણ યોગાનો ત્યાં ગયા હતા. તો એ લોકો બધાએ મને ફોન કર્યો ને કેટલાક કર્મચારીઓ પણ મને ફોન કર્યો. કર્મચારીઓએ ફોન કર્યો કે ભાઈ અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે અને બિલકુલ આખા તાલુકા પંચાયતના નાના મોટા કર્મચારી બધા ગભરાઈ ગયા છે. તો હું તાત્કાલિક ભરૂચથી ડેડિયાપાડા જવા નીકળ્યો અને જતા પહેલા મેં કીધું બધા સભ્યોનો સંપર્ક કરાવતો તો ટાઈમ લાગે તો મેં પોસ્ટ મૂકી દીધી કે આ પ્રકારની ઘટના ઘટી છે ધારાસભ્યની ટીડીઓની વચ્ચે અને હું ડેડિયાપાડા પહોંચું છું. તો બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડિયાપાડા પહોંચે આ પ્રકારની પોસ્ટ મૂકીને હું ડેડિયાપાડા 5ની આસપાસ હું પહોંચી ગયો અને મારા તાલુકાના સભ્યો, બીજા પાર્ટીના આગેવાનો, મોતીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, જે વરિષ્ઠ લોકો છે એમની સાથે અમે ટીડીઓની ચેમ્બરમાં બેઠા હતા અને આ જ મુદ્દાની ચર્ચા કરતા હતા. અને કેટલાક કર્મચારીઓને પણ અમે બોલાયા કે ભાઈ આપ કોઈ ડરશો ના, અમે તમારી સાથે છે, બધું કોઈનાથી ડરવાની જરૂર નથી. જરૂર જણાય તો તમે ક્યાંક એવું લાગે તો ફરિયાદ કરો અને અમે તમારી સાથે છે. આ રીતના કર્મચારીઓને પણ સાંત્વના આપી અને અમારા કેટલાક કાર્યકર્તા હતા એમને પણ અમે સમજાયા કે ભાઈ બધાએ આપણે બધા ભેગા થઈને આવા તત્વોની સામે સંગઠિત થઈને બધાએ સંગઠિત થવું જોઈએ. આ બાબતે અમારા એ વાતચીત ચાલતી હતી. એ દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે 150 લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં, નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા, ગાળાગાળી કરી અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા. અમને ક્યારેય બધું દેખાતું હતું અને વિડીયોમાં પણ બધા એ ખ્યાલ આવે છે. બીજું નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા. તો આ ધારાસભ્યને ન શોભે એ પ્રકારનું એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર સાવકારને દંડે એમ એ તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરોધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અધિકારીનો ઉપરાણો લે છે અને મારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે. તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો, ગુનો તમે કરો છો, તો આ તમારે ફરિયાદ આપવાની શું જરૂર છે? આ ચૈતર વસાવા એવા વ્યક્તિ છે કે ભૂતકાળમાં ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ કર્મચારી આદિવાસી છે, એને ઢોર માર માર્યો હતો, ફાયરિંગ કર્યું હતું, આવી ઘટના છે અને એના જેલમાં પણ જવું પડ્યું. અને જીઈબીના કર્મચારી એ ઉપરાંત પોલીસ પીઆઈ અધિકારીની સાથે પણ ગેરવર્તન કર્યું, ઝઘડો કર્યો છે અને અનેક કાર્યકર્તાઓ સાથે પણ એને મારામારી કરી, ઝઘડા કર્યા, 13 જેટલા ગુના બને. એટલે સ્વાભાવિક છે કે એ આ પ્રકારનું વર્તન કરે, લોકોને ડરાવી ધમકાવી અધિકારી કર્મચારી. તો અમારે કર્મચારીના મદદમાં અમારે જવું પડે, વાતાવરણ શાંત કરવા પણ અમારે જવું પડે. હું ત્યાં ડેડિયાપાડા હું પહોંચ્યો તો અને મેં પોસ્ટમાં એક જ લખ્યું મારા તાલુકા પંચાયતના સભ્યો બધા પહોંચે. એવું નથી કે લોકો ટોળા ભેગા કર્યા. અને ટીડીઓ ગઈકાલે ફરિયાદ આપી દીધી છે અને ટીડીઓ સાથે પણ મેં વાતચીત કરી. ટીડીઓએ કીધું, ટીડીઓ તો હજુ પણ એટલો ગભરાયેલા છે પણ અમે બધા હિંમત આપી, અમે બધા લોકો તમારી સાથે છે, સરકારી આખું વહીવટીતંત્ર તમારું છે અને બધી રીતના એને સમજાયા છે અને નોકરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જવા માટે બધાએ અપીલ કરી છે અને હિંમત આપી છે ટીડીઓને અમે.